वडोदरा में पहली बार एक एनआरआई बच्चे का आधार कार्ड निकाला गया है। सरकार की नई गाइडलाइन के मुताबिक ये प्रक्रिया की गई है। दरअसल इससे पहले फॉरेन में बसने वाले भारतीयों को अपने बच्चों के आधार कार्ड निकलवाने में काफ़ी दिक्कतों का सामना करना पड़ता था। तब इस मामले में सरकार की ओर से ध्यान देकर नई गाइडलाइन निकाली गई है और आधार कार्ड का नया अपडेटेड यूनिवर्सल कॉन्सेप्ट भी निकाला गया है, जिसके जरिए अब फॉरेन में बसने वाले भारतीयों के बच्चों के आधार कार्ड आसानी से निकल पाएंगे। तब आज वडोदरा में ऐसी पहली कामगिरी की गई है, जिसके तहत विदेश में स्थायी ऐसे धर्मेश पटेल के बेटे मित्राण पटेल का आधार कार्ड निकाला गया है। तब उनकी ओर से सरकार की इस कामगिरी को सराहा गया है और इस बारे में सेंसस अफसर शमिक जोशी ने ज़्यादा जानकारी दी है। જૂનું વર્ઝન જે હતું એ CMP ક્લાયન્ટ હતું, જેની પર બધી જગ્યાએ કામ ચાલતું હતું, જે ઓફલાઈન હતું. આ યુનિવર્સલ ક્લાયન્ટ આવ્યું છે, ટોટલી ઓનલાઈન આવી ગયું છે. આમાં અપડેશન પણ ઝડપથી થઈ જશે, નવા આધાર કાર્ડ પણ ઝડપથી બની જશે. આમાં સૌથી ઉડીને આંખે વળગે એવું જે ફેરફાર આવ્યો છે એ છે ઈમેલ આઈડીનું વેરિફિકેશન પ્લસ મોબાઈલનું વેરિફિકેશન. એટલે આપણે શું થતું હતું, ઘણી વખત ફરિયાદો આવતી હતી કે ભાઈ અમે તો સાચું ઈમેલ આઈડી લખાયું હતું, ભાઈ અમે તો મોબાઈલ નંબર સાચો લખાયો હતો, અમારે તો નામ આ હતું, તો એ વખતે ખોટું જ આવી ગયું છે, ઓપરેટરની ભૂલ કહે. તો એ નિવારવા માટે નવા વર્ઝનમાં એવું છે કન્ફર્મેશન. એટલે કે તમે ઈમેલ આઈડી આપ્યો છે, ડેમોગ્રાફિક ડિટેલ્સ આપી છે, તમે જેવું કમ્પ્લીટ કરવા જશો, ઓપરેટર જેવું નેક્સ્ટ આવશે એટલે એના ઈમેલ આઈડી ઉપર વેરિફિકેશન OTP આવશે. એટલે અરજદારે એમનું ઈમેલ આઈડી ઓપન કરવાનું રહેશે, એનું જે OTP આવશે એ લખાવવાનું રહેશે, એટલે OTP કન્ફર્મ થશે, પછી જ આગળ જશે. એ જ પ્રમાણે જ્યારે મોબાઈલ નંબર છે, તો મોબાઈલ નંબર જેવું ડિટેલ્સ આવશે, એ મોબાઈલ નંબર ઉપર જે પહેલાં એવું હતું કે મોબાઈલ જોડે નથી રાખ્યો તો ચાલશે, પરંતુ હવે એવું નહીં ચાલે. તમારે જે મોબાઈલ નંબર એડ કરાવવાનો છે તે મોબાઈલ નંબર તમારા હાથમાં જ હશે, કારણ કે એને કન્ફર્મેશન વખતે OTP આવશે ના આવશે, એ કન્ફર્મેશન થયા પછી જ આગળ જશે. એટલે આ જે પહેલી બાબતોમાં જે અરજદારોને જે નુકસાન થતું હતું, હેરાનગતિ થતી હતી, એ બધી બાબતો નીકળી જશે. સૌથી અગત્યની બાબત એ આવે છે કે જ્યારે આપણે કહીએ કે વેલિડિટી ઓફ પાસપોર્ટ, લોંગ ટર્મ વિઝા છે, કે ભાઈ આ મારો પાસપોર્ટ છે, ઘણી વખત ઘર્ષણના ભોગ બનવું પડતું હતું કે ભાઈ મારે તો હવે આવતા મહિને એક્સપાયર થઈ ગયા, પણ હું તો અત્યારે આવું છું. તો આમાં પબ્લિકને પણ એક તકલીફ થતી હતી. પબ્લિકને એમ છે કે હું આવ્યો છું એટલે મારું કામ થઈ જવું જોઈએ, પરંતુ એ આધાર કાર્ડની પ્રોસેસ ક્યારે થવાની છે? જો મોડી થવાની છે, પાસપોર્ટ એક્સપાયર થઈ જાય છે તો એ ફ્રોડ ડોક્યુમેન્ટ તરીકે ડિટેક્ટ થઈ શકે. તો એમાં જે ઓપરેટર તરીકે બેઠા છે એ ઇનએક્ટિવેટ થઈ શકે છે, કે સસ્પેન્ડ થઈ શકે છે, કે બ્લેકલિસ્ટ થઈ શકે, એવી શક્યતા હતી. ત્યારે આમાં જ કહ્યું તો સ્ટાર્ટિંગ ડેટ એન્ડ એન્ડિંગ ડેટ, એટલે કે બાય ડિફોલ્ટ એ જે વેરિફિકેશન ડેટ છે એ પણ ત્યાં અપાઈ જશે. એટલે જે વેલિડિટી ઓફ ડોક્યુમેન્ટેશન છે એની જાતે થઈ જવા છે, ઓટોમેટિક થઈ જવા છે. આ ખરેખર ખૂબ જ આવકારદાયક નવું વર્ઝન બનાવ્યું છે, અને ખરેખર એક અધિકારી તરીકે મને ખૂબ જ આનંદ છે કે હવે અમે જે આન્સરેબલ છે તો અમે જવાબદારીપૂર્વક અમે વધારે આન્સરેબલ બની શકીશું, અને પ્રજાને ખરેખર જે હેરાનગતિ છે ઓછી થઈ જશે. ધીસ ઇઝ ગોના બી વેરી હેલ્પફુલ, પ્રોબેબલી આઈ કેન સે થોડું રિવોલ્યુશનરી પણ કહી શકો, કારણ કે અમે ઘણા વર્ષોથી આવતા જતા હતા પણ આ પોસિબલ નહોતું બનતું. આજે પણ અમે લગભગ ઘણા વીક માટે અમને સ્ટ્રગલ કરવું પડ્યું કે ક્યાં થશે, અને ફાઇનલી મારા સિસ્ટર ભાવનાબેન એમને મને કીધું કે અહીંયા એક છે, ચેક કરો રાવપુરામાં. તો આ શમિક જોશી સર એમને અમને હેલ્પ કરી, એન્ડ આ જે નવું સોફ્ટવેર છે એ સોફ્ટવેરમાં ઘણી એવી હેલ્પ થશે બધાને. લાઇકવાઇઝ મને પણ જેવી હેલ્પ થઈ છે એવી ઘણા બધા એવા NRIs છે જે લોકો દે આર લુકિંગ ફોરવર્ડ કે આ જો અમને મળી જાય ઇટ્સ ગોના બી રિયલી હેલ્પફુલ, એન્ડ હોપફુલી જેવું અમને હેલ્પ થયું છે એવું ઘણા બીજાને પણ હેલ્પ થશે. ઇટ્સ નોટ જસ્ટ વન પર્સન, બટ maybe there is a large population of like this, having NRI, sons or, parents, they'll be also be benefiting from it. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।